અમદાવાદમાં દેશભક્તિની થીમ પર આઈપીએલનો સમાપન સમારોહ, લેઝર શોનું આયોજન, ટિકિટની નબળી વ્યવસ્થાથી ચાહકો નારાજ. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઇનલ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. અમદાવાદમાં ત્રીજી વાર યોજાનારી આઈપીએલ ફાઇનલને પગલે ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. ઓપરેશન સિંદૂરને પગલે દેશભક્તિની થીમ પર આજે આઈપીએલનો સમાપન સમારોહ યોજાશે, જેમાં જાણીતા ગાયક શંકર મહાદેવન પરફોર્મ કરવાના છે. આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે આઈપીએલનું ટાઇટલ જીતવા મુકાબલો ખેલાશે. સાંજે 4:30થી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સાંજે 6 કલાકથી સમાપન સમારોહનો પ્રારંભ થવાનો છે, જેમાં શંકર મહાદેવન દ્વારા "माँ तुझे सलाम, लक्ष्य को हर हाल में पाना है, सबसे आगे होंगे हिंदुस्तानी, आई लव माय इंडिया" જેવા ગીત પર પરફોર્મ કરવામાં આવશે. ઇનિંગ્સ બ્રેક દરમિયાન લેઝર શોથી ચાહકોનું મનોરંજન કરાશે. સમાપન સમારોહમાં ગુજરાતી ગરબાનું પણ આયોજન કરાયું છે. અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીસ, અભિષેક બચ્ચન જેવા બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ આજની ફાઇનલ મેચ માટે અમદાવાદના અતિથિ બને તેવી સંભાવના છે. સેનાના ત્રણેય પાંખના વડાને પણ ફાઇનલ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ઉપસ્થિત રહે તેની સંભાવના નહીવત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઈપીએલ ફાઇનલ માટે અત્યાર સુધી 85,000થી વધુ ટિકિટનું વેચાણ થઈ ચૂક્યું છે. આ સિવાય 25,000 જેટલી ટિકિટ રિઝર્વ રાખવામાં આવી છે. આજની ફાઇનલમાં સમગ્ર સ્ટેડિયમને તિરંગાના રંગોથી રંગવામાં આવશે. વિશાળ સ્ક્રીન પર પણ ભારતીય સેનાનો સતત આભાર માનતા મેસેજ મૂકવામાં આવશે. આઈપીએલ માટે ઓનલાઈન ટિકિટની ખામીયુક્ત વ્યવસ્થાથી ચાહકો નારાજ છે. કોઈપણ વ્યક્તિ ટિકિટની એપમાં જાય ત્યારે તેને એવું જ દર્શાવાય છે કે અમારી આગળ હજુ હજારો લોકો લાઇનમાં છે. તેમના પછી તમારો વારો આવશે, પરંતુ કલાકો સુધી તે એપ ચાલુ રાખ્યા બાદ પણ ટિકિટ મળે તેમ મેળ પડતો નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.